જેતપુર શહેરી વિસ્તારમાં નકલંક આશ્રમ પ્લોટ સરદાર ચોકથી જે નેશનલ હાઈવે સુધી જાય છે આ વર્ષોનો ઓવરબ્રિજનો પ્રશ્ન હતો. આ તકે આભાર વ્યક્ત કરું છું શહેરી વિકાસ વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે 28 કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂર કરેલા હતા. કારણ કે સરસ આખો રોડ ડેવલપિંગ થઈ ગયો હતો પણ રેલવે ક્રોસિંગના હિસાબે સામેની સાઈડ જવાતું નહોતું. એટલે આજે 28 કરોડના ખર્ચે અહીંયા ભવ્ય બ્રિજ બનશે એનું આજે સૌ નગરપાલિકાના સભ્યો અને શહેરીજનોની હાજરીની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આ બ્રિજ વહેલી તકે પૂર્ણ થાય અને સરદાર ચોકથી નકલંક આશ્રમ તત્કાલ ચોકડી સુધીની કનેક્ટિવિટી જલ્દી જેતપુર શહેરના લોકોને મળે માટે અમારા પ્રયાસ છે. અને આજે 28 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.